મારું નામ ભરત બોરીચા। અમે છેલ્લા 2 વર્ષ થયા નેચર ફર્સ્ટના નામથી પ્રકૃતિની કઈ રીતે રક્ષા કરી શકીએ, પ્રકૃતિનું કઈ રીતે જતન કરી શકીએ એવા ધ્યેયથી અમે છેલ્લા 2 વર્ષ થયા, એટલે કે 108 આજે અમે 108 સપ્તાહ પૂર્ણ કરેલ છે। 108 સપ્તાહ દરમિયાન અમે ગિરનારના જંગલમાંથી અલગ અલગ વિસ્તારોમાંથી પ્લાસ્ટિક મુક્તિ અભિયાન ચલાવીએ છીએ। દર રવિવારનું અમારું અભિયાન છે। દર રવિવાર અમે 2 થી 3 કલાક આવા કાર્યક્રમો કરીએ છીએ અને જંગલમાંથી પ્લાસ્ટિક પ્રદૂષણ કઈ રીતે દૂર કરી શકીએ એ જ અમારો ધ્યેય છે। અને તેમાં અમારી સાથે અલગ અલગ સંસ્થાઓ જોડાય છે, અલગ અલગ સ્કૂલના બાળકો આવે છે અને હ્યુમેનિટી ફર્સ્ટ ગ્રુપ છેલ્લા ઘણા સમયથી અમારી સાથે જોડાયેલું છે। અને આજે અમારી સાથે ગોપાલક કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાયેલા છે, તેમજ દર રવિવારે અલગ અલગ બાળકો, અલગ અલગ લોકો અમારી સાથે જોડાય છે। અને અમારો એક જ ધ્યેય છે કે ગિરનારને પ્લાસ્ટિક મુક્ત કઈ રીતે કરી શકીએ। એનપી પટેલ સાહેબને અમે 2-4 મિત્રો બેઠા હતા ત્યારે આવી ચર્ચા હતી કે ભાઈ આજે પર્યાવરણને બહુ નુકસાનકારક પ્લાસ્ટિક છે અને આપણે કોરોનામાં જોયું હતું, પણ એનપી પટેલ સાહેબે એવું કીધું કે આપણે કોરોનામાં જોયેલું ઓક્સિજનની ઘણી ઉણપ આવી હતી, બરાબર છે, એટલા માટે આપણે કંઈ ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ સપ્તાહમાં એકવાર પ્લાસ્ટિક જેટલું આપણાથી બને એટલું જંગલને નુકસાન કરતું પ્લાસ્ટિક બહાર કાઢીએ, બરાબર છે। શહેરની અંદર હોય, જંગલની અંદર હોય, અમારે ગાંધીનગરની અંદર પણ નેચર ફર્સ્ટના નામથી એનપી પટેલ સાહેબ અમને એમનું બીજું ગ્રુપ છે જે ગર્ભ શ્રીમંત લોકોનું, એ લોકો પણ ત્યાં દર શનિવારે કરે છે અને અમે અહીંયા દર રવિવારે કરીએ છીએ। આ ચૂનો બહુ ડેન્જર છે દુનિયા માટે। માણસના ફેફસા ફાડી નાખે તો આ પશુ પક્ષીને ચાટમાં આવી જાય તો કેટલું નુકસાન થાય। તો તમે મોજ મજા લ્યો જંગલ લે, પરંતુ પ્લાસ્ટિક પ્રદૂષણથી મુક્ત રાખો અને કોશિશ કરજો। ઘણા સમયથી તો એવું જોવા મળે છે કે નોન વુવેન બેગ, ખરેખર આ પ્લાસ્ટિક કરતાં તો નોન વુવેન બેગ છે ને જંગલને બહુ નુકસાન કરે છે। નોન વુવેન બેગ માઇક્રો પ્લાસ્ટિકમાંથી બનેલું છે અને એ જ્યારે સડે છે ને એટલે એના ઝીણા ઝીણા રેસાઓ જે જંગલની અંદર જાય છે ને એ જંગલને, પ્રકૃતિને બહુ નુકસાન કરે છે। એટલે લોકોને ખરેખર અપીલ કરવામાં આવે કે ઓનલી કોટન, કાપડની જ થેલીઓ વાપરે, નોન વુવેન નહીં, પ્લાસ્ટિક તો નહીં જ, પણ સાથે સાથે નોન વુવેન નહીં। નોન વુવેન તો વધારે પડતા નુકસાન કરે છે અને નોન વુવેન તો પ્લાસ્ટિકની સાથે સાથે માણસને પણ એટલું નુકસાન કરે છે। ઇન્ડિયન આજે નેચર ફર્સ્ટ, હ્યુમેનિટી ફર્સ્ટ અને તમામ સ્ટુડન્ટ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। तो हमारी कोशिश है, दिलदार देशवासियों, कोशिश कीजिए, स्वच्छ भारत की जिम्मेदारी सबकी है। गिरनार जंगल और इनको सीढ़ियों की आज सफाई हो रही है, प्लास्टिक प्रदूषण मुक्त करने की कोशिश देखो बहुत बढ़िया, कचरा यहाँ साफ हो गया है। तो आप भी कोशिश कीजिए, प्रवास कीजिए, मजा कीजिए, पूजा अर्चना कीजिए, लेकिन कहीं भी प्रदूषण मत कीजिए। नेचर फर्स्ट, ह्यूमनिटी फर्स्ट और ओनली इंडियन, और ये सब स्टूडेंट की छोटी सी कोशिश, क्लीन इंडिया की कोशिश। देशवासियों आप भी कोशिश कीजिए, स्वच्छ भारत, क्लीन इंडिया। जय हिंद, वंदे मातरम, भारत माता की जय। પ્લાસ્ટિક પોલ્યુશન એ બહુ જ ગંભીર વસ્તુ છે અને તે ફોરેસ્ટ માટે તો બહુ જ નુકસાનકારક છે, કેમ કે તે પ્લાસ્ટિકની અંદર વાઇલ્ડ એનિમલ્સ ખોરાક સમજી અને ખાઈ જતા હોય છે। ત્યારબાદ એ પ્લાસ્ટિક તેમની અન્નનળીમાં ફસાઈ જવાના કારણે આખરે તે મૃત્યુ પામે છે। છેલ્લા ઘણા સમયથી
તંત્ર પણ પ્લાસ્ટિકને કઈ રીતે ગિરનારમાંથી કાઢવું એના ઉપાયો શોધી રહી છે, બરાબર છે, અને એ પણ કરે છે અને અમે દર રવિવારે કરીએ છીએ અને અમારો અનુભવ સારો રહ્યો છે. અમને બધા સાથ સહકાર આપે છે, દરેક સ્કૂલો આવે છે, અલગ અલગ સંસ્થાઓ છે, જેમાં હ્યુમેનિટી ફર્સ્ટ ગ્રુપ અમારી સાથે ઘણા સમયથી જોડાયેલું છે. તંત્ર દ્વારા છેલ્લા લગભગ 1-1.5 મહિનાથી આવી વ્યવસ્થા કરેલી છે. સિક્યુરિટી ગાર્ડો મૂકેલા છે. આપણે પહેલો રસ્તો અહીંયા મુખ્ય દ્વાર જે ગિરનારનો છે ત્યાં છે, સિક્યુરિટી ગાર્ડો લગભગ 6-7 મૂકેલા છે બહેનો સાથે. અને જટાશંકરની સીડી છે, બીજો રસ્તો છે, ત્યાં પણ તંત્ર દ્વારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવેલા છે. અને એ સિક્યુરિટી ગાર્ડ પોતાની પૂરેપૂરી મહેનત એમાં લગાવે છે કે લોકોનો દરેક સામાન તપાસી અને હવે પ્લાસ્ટિક ઉપર જતું નથી, એ તો ફાઇનલ છે. ઘણા લોકો પાસેથી પ્લાસ્ટિકને અમે જોયેલું હોય ને તો એની પાસેથી લઈ લઈએ છીએ અને એને કહીએ છીએ કે ભાઈ પ્લાસ્ટિક ન વાપરો, પ્લાસ્ટિક જંગલને બહુ નુકસાન કરે છે. અને અમે તો પરિક્રમામાં અમારી કોટનની બેગ વિતરણ કરીએ. પરિક્રમા શિવરાત્રિમાં અમે પ્યોર કોટનની બેગ બનાવેલી અને લોકોને વિતરણ કરીએ છીએ, એ આપીએ છીએ કે ભાઈ તમે આ વાપરો, બરાબર છે. અને તમે ઘરેથી કોટન બેગ જ લઈને આવો, પ્લાસ્ટિકના જબલા છે, પ્લાસ્ટિકની થેલીઓ છે, ન વાપરો, એ જંગલને નુકસાન કરે. તંત્ર પાસેથી તો કાંઈ નહીં, તંત્ર છે એવું અમે કરીએ છીએ, બરાબર છે, એવું તંત્ર કરે તો વધારે સારું. અમે દર રવિવારે કરીએ છીએ, તો જો શક્ય હોય તો તંત્રથી થઈ શકતું હોય તો તંત્ર એ કરવું જોઈએ. આપણું મિશન 108 સપ્તાહ પ્લાસ્ટિક મુક્ત ગિરનાર જંગલ સફાઈ અભિયાન દરમિયાન અમે આશરે 23 ટન જેટલા પ્લાસ્ટિકના જથ્થાનો નિકાલ કરેલ છે. ઘણા બધા પ્રશ્નો, ઘણી બધી રજૂઆતો બાદ આખરે એ વસ્તુ પર પૂર્ણવિરામ આવ્યો, જ્યારે હાઈકોર્ટમાંથી આદેશ આવ્યો કે ગિરનાર ઉપર સંપૂર્ણપણે પ્લાસ્ટિક બંધ. અને ત્યારે અમને હાશકારો અનુભવાયો. અમારું આ મિશન અહીંયા જ પૂર્ણ નથી થતું, પણ પર્યાવરણના રક્ષણ અને જતન કરવા માટે અમે છેલ્લા શ્વાસ સુધી તત્પર રહીશું. તો ચાલો આપણે સૌ પર્યાવરણના સંરક્ષણ માટે બનતા પ્રયાસો કરીએ, કેમ કે આપણે પર્યાવરણને બચાવીશું તો જ પર્યાવરણ આપણને બચાવશે.